નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પરિમાણાત્મક પૃથ્થકરણ એમના વિશે અભ્યાસ કરીશું. એ સિવાયના પણ આપણે સબ ટોપિક છે આપણે જોઈશું. તો સૌપ્રથમ તો પરિમાણાત્મક પૃથ્થકરણ એટલે શું, એની ડેફિનેશન શું થાય એ જોઈએ. તો કેમેસ્ટ્રી તમે ભણતા હો કે ફિઝિક્સ હોય, એમાં એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ઝન છે એ કરવાનું આવતું હોય છે. ટોપિક છે એ પરિમાણાત્મક પૃથ્થકરણ એટલે કઈ આમ બહુ વધારે પડતો લોજિકલ પોર્શન વાળો કે એવો કઈ નથી, પણ પરિમાણાત્મક પૃથ્થકરણમાં એક યુનિટમાંથી બીજા યુનિટમાં ચેન્જ કઈ રીતના થાય એ છે એ આપણે અહીંયા શીખવાનું છે. આ પદ્ધતિને યુનિટ એકમ પદ્ધતિ પણ કહે છે. લોબ્ડ ફોર્મેશન અવયવ પદ્ધતિ અથવા તો પરિમાણાત્મક પૃથ્થકરણ એવું નામ છે આપવામાં આવ્યું છે. બરાબર. તો એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે. તો એક ઉદાહરણમાં આપણને કીધું છે ધાતુના ટુકડાની લંબાઈ 3 ઇંચ છે, તો કેટલા સેન્ટીમીટર થશે? તો ઇંચ માંથી આપણે કેમાં કન્વર્ટ કરવાની છે? સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાની છે. બરાબર. તો હવે 1 સેન્ટીમીટર બરાબર કેટલું, 1 ઇંચ બરાબર કેટલું આપણને આપ્યું છે? 2.54 સેન્ટીમીટર છે થાય, એટલે કે 2.54 સેન્ટીમીટર. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે થઈ થાય. બરોબર. તો એને આપણે આ રીતના પણ રિપ્રેઝન્ટ કરી શકીએ. બરોબર. 1/2.54 સેન્ટીમીટર, અથવા તો આને પણ આ રીતના પણ દર્શાવી શકીએ 2.54/1 ઇંચ. બરોબર. તો 1 ઇંચ 1/2.54 સેન્ટીમીટર બરાબર 1 થશે, અને 2.54 સેન્ટીમીટર અપોન 1 પણ એ પણ છે બરાબર કેટલા થાય? 1 થશે. એટલે કે આ એક અવયવ થઈ ગયો, એક આમ થઈ ગયો, એક પ્રકારનો આ અવયવ કે જેને છે એ તમે કોઈ એમ કહી શકાય કે આધાર તરીકે રાખી શકો. એક આધાર તરીકે છે તમે આને એક આ ક્રાઇટેરિયા થઈ ગયો. આ જે યુનિટ છે એનો ક્રાઇટેરિયા થઈ ગયો. હવે તો ઘણા યુનિટ કન્વર્ટ કરવાના આવતા હોય છે. મીટરમાંથી કિલોમીટર છે, લીટરમાંથી મિલીલીટર છે. તો આ બધા પ્રકારના જે છે એ યુનિટ કન્વર્ઝન છે એના દ્વારા થઈ ગયું. તો આ તો ફક્ત આપણે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર થાય એ છે આપણે નોટ કર્યું. પરંતુ અહીંયા આપણને 3 ઇંચ કીધી છે. કેટલા ઇંચ કીધું છે? આપણને અહીંયા 3 ઇંચ છે એ કીધેલી છે. તો હવે એ કઈ રીતના થાય? માની લો કે હવે આપણે જોઈએ તો આ એક અવયવ થઈ ગયો. આ શું થઈ ગયું? તો કે એ એક અવયવ થઈ ગયો. તો એ અવયવને હવે આપણે 3 વડે છે ગુણ્યું. બરોબર. તો આ અવયવને આપણે 3 વડે ગુણીએ તો ત્યાંથી આપણને એક્ઝેક્ટ આઈડિયા છે આવશે. તો 3 ઇંચ છે. બરોબર. અને એને આપણે કેમાં કન્વર્ટ કરવાના છે? સેન્ટીમીટરમાં છે કન્વર્ટ કરવાના છે. માની લો ધારો કે 3 ઇંચ લંબાઈ ધરાવતી ધાતુની પ્લેટ, ધાતુનો ટુકડો. તો હવે આ 3 ઇંચ છે. બરાબર. 3 ઇંચ ઇન્ટુ આ આખો અવયવ લેશું. શું લેશું? અવયવ. બરાબર. એ અવયવ છે 2.54 સેન્ટીમીટર અપોન 1 ઇંચ. બરાબર. તો અહીં આપણે ઇંચ છે કેન્સલ કરી આપીશું.
ને શું કર્યું આપણે કેન્સલ કર્યું અને આપણે આનું સિમ્પલ સાદું રૂપ તો આનું સાદું રૂપ છે એ કંઈક 7.62 કેટલું થશે 7.62 સેન્ટીમીટર તો આને એક આપણે આધારભૂત એક આપણો અવયવ થઈ ગયો એને લઈ અને આપણે કોઈ પણ જે ઇંચની લંબાઈ વાળા છે એને આપણે શેમાં કન્વર્ટ કર્યા સેન્ટીમીટરમાં છે કન્વર્ટ કર્યા આ કદાચ 3 ની જગ્યાએ 5 લઈએ 10 લઈએ કે 100 લઈએ બરોબર તો આ રીતના છે એ યુનિટ કન્વર્ઝન છે કરવાનું હોય છે તો પરિમાણાત્મક પૃથ્થકરણ જે છે એ આપણને યુનિટ કન્વર્ઝનમાં આ આપણે કેમ એક અવયવ ધારી લીધો એમ તો કોઈ પણ જ્યારે કોઈ પણ યુનિટમાં તમારે એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરવું હોય ત્યારે કોઈ આવો અવયવથી છે એ તમે છે એમને પેલું છે ચેન્જ છે કરીશું તો આ રીતના પરિમાણાત્મક પૃથ્થકરણ ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ જે તમારી બુકમાં આપેલું છે એ જોઈએ તો આપણને ઉદાહરણમાં એમ કીધું છે 2 દિવસની સેકન્ડ કેટલી થાય ઉદાહરણમાં આપણને આવું આપેલું છે કે 2 દિવસની સેકન્ડ છે કેટલી થાય બરોબર તો આપણને ખબર છે કે એક દિવસ બરોબર એક દિવસ બરાબર 24 કલાક એક દિવસ બરાબર શું થયું 24 કલાક છે આપણે લખીએ બરોબર તો એક દિવસ 24 hours લખી શકીએ બરાબર 24 hours તો આ એક આપણો અવયવ મળ્યો શું મળ્યું આપણને તો કે આ છે આપણને એક અવયવ મળ્યો અથવા તો આપણે આ એક દિવસ જે છે એને આપણે આ રીતનો પણ એક આપણે અવયવ લખીએ આ રીતનો પણ છે આપણે અવયવ લખીએ કે તો આપણને અવયવ તો મળી ગયો બરોબર હજી છે આમાં કંઈક થોડુંક વેરીએશન છે આપણે લાવીએ તો આપણે કંઈક આ રીતના પણ લખી શકીએ 1 hours બરાબર 16 મિનિટ 1 hours બરાબર શું થયું 16 મિનિટ બરાબર 1 is equal to 60 minutes upon 1 hours 60 minutes upon 1 hours એક દિવસ બરાબર આપણે કેટલું લખ્યું હતું 24 કલાક બરાબર 24 કલાક એક દિવસ હવે આપણે 1 કલાક બરાબર 60 મિનિટ લખ્યું છે એ આપણને હવે મળ્યો 1 કલાક બરાબર 60 છે એ મિનિટ આ પ્રકારે આપણને છે એ અવયવ છે એ આપણને મળે છે પછી હજી આમાં છે એક થોડોક છે વેરીએશન છે એ લાવીએ તો 60 સેકન્ડ એક હજી છે આવું લખી શકીએ 60 સેકન્ડ બરાબર 1 મિનિટ 60 સેકન્ડ બરાબર શું થાય 1 મિનિટ જો પહેલું છે આપણે લખ્યું એક દિવસ બરાબર 24 કલાક 1 કલાક બરાબર 1 કલાક છે 1/16 મિનિટ 60 સેકન્ડ upon 1 મિનિટ આ પ્રકારે આપણને અવયવ છે એ મળે છે તો હવે એને આપણે સેકન્ડ મેળવવી છે તો આપણે શું કરશું તો કે 2 આરે મલ્ટીપ્લાય 2 દિવસ છે કેટલા આપણને કીધા છે 2 દિવસની સેકન્ડ કેટલી થશે
તો 2 દિવસ આપણને આપ્યા છે તો એની સાથે છે આપણે આને મલ્ટીપ્લાય કરીશું તો આપણને જે સેકન્ડ છે એ છે એ મળી જશે તો 2 દિવસ મલ્ટીપ્લાય 24 hours 1 24 hours 60 minutes upon 1 hours 1 hours 60 minutes upon 1 hours છે એ આપણને આમાં મળે છે ત્યાર પછી હજી એક આપણે લખી શકીએ 60 સેકન્ડ બરોબર 1 મિનિટ 60 સેકન્ડ બરોબર 1 મિનિટ છે આપણને મળે છે તો હવે આપણે જોઈએ તો બે દિવસ to 20 બરોબર 60 કોઈ પણ ડિફરન્સ આપણે લખીશું બાકી નીચે તો 1 1 જ છે તો આનું સાદું રૂપ આપતા 2 24 60 60 કે 1,70,000 સોરી 1,72,800 આટલી સેકન્ડ છે એ 2 દિવસની છે આપણને મળે 2 દિવસ સેકન્ડ 2 દિવસની સેકન્ડ કેટલી થાય 1,72,800 તો ક્યારે તો કે આ પ્રકારના આપણે અવયવો છે એને ત્રણ અવયવ થકી છે એ શું કર્યું આપણે સેકન્ડ છે મેળવ્યું બરાબર તો આ રીતના પરિણાત્મક પૃથ્થકરણ છે એ આપણે કરી શકીએ આ સિવાયના ઘણા એક્ઝામ્પલ હું પણ તમને હોમવર્કમાં છે આપીશ જેથી કરીને છે પ્રેક્ટિસથી છે તમે ખરેખર યુનિટ કન્વર્ઝનમાં તમને કઈ ડિફિકલ્ટી આવે નહીં બરાબર પછી છે રાસાયણિક સંયોગીકરણના નિયમો ત્યાર પછીનો ટોપિક આપણો છે રાસાયણિક સંયોગીકરણ સંયોગીકરણના નિયમો તો ઘણા બધા વૈજ્ઞાનિકો હતા એમને જે છે અલગ અલગ પ્રકારના ઘણા બધા છે એ કદને લઈને દળને લઈને બરોબર એવા ઘણા બધા નિયમો છે આપેલા છે તો રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં પહેલો નિયમ આપણે જોઈએ દળ સંચયનો નિયમ તો દળ સંચયનો જે નિયમ છે એમાં આપણને એમ કહે છે કે પહેલા તો સૌપ્રથમ કોણે શોધ્યું તો એ તમને કહી દઉં કે એન્ટોની લેવોઇઝિયર નામના સાયન્ટિસ્ટ છે એ આ આપેલો છે નિયમ એન્ટોની લેવોઇઝિયર તો દ્રવ્યનો નાશ કે સર્જન શક્ય નથી પરંતુ એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં છે એ રૂપાંતર પામે છે તો આ જે નિયમ હતો દળ સંચયનો નિયમ હતો
કોણે કર્યો? પ્રાયોગિક એક્સપેરિમેન્ટ બાદ છે એમને થોડા સમયના ગાળે છે આમાં વેરિએશન છે, વેરિએશન મીન્સ કે સંશોધનો છે એડ થતા ગયા, નવા સંશોધન પત્રો છે આવતા ગયા, એમ છે દળ સંચયનો નિયમ છે પ્રતિપાદિત છે થયો. એટલે કે દળ સંચયનો નિયમ દ્રવ્યનો સર્જન કે વિનાશ શક્ય, સર્જન કે વિનાશ થતો નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં છે રૂપાંતર પામે છે. બરાબર, તો આ છે દળ સંચયનો નિયમ. કોણે આપ્યો તો? એન્ટોની લેવોઇઝિયરે છે આપ્યો. ત્યાર પછીનો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે આપણે? તો નિશ્ચિત પ્રમાણનો નિયમ તો કોઈ ચોક્કસ પ્રકારનો, દાખલા તરીકે આપણે અહીંયા H2O લઈએ, એક્ઝામ્પલ છે H2O લઈએ, તો આમાં 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ છે શું રહેલો છે? ઓક્સિજન છે રહેલો છે. તો આ જે પ્રપોર્શન છે H2O માં, જે પ્રપોર્શન 2:1 નું જે પ્રપોર્શન છે એ પૂરા વિશ્વમાં, કદાચ સાવરકુંડલાનું તમે પાણી લો તોય ભલે, કદાચ વિદેશમાંથી કોઈ પણ જગ્યાએથી પાણી લો, બીજી નદીનું પાણી લો તોય ભલે, અહીંની શત્રુજી નદીનું પાણી લો તોય ભલે, અને વિશ્વની કોઈ પણ, આ જે 2:1 જે રેશિયો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ એ છે એ બધી જગ્યાએ, મતલબમાં કે દ્રવ્ય છે એમનું જે કમ્પોઝિશન, એમનું જે 2 હાઇડ્રોજન અને ઓક્સિજન એમના જે સંયોજકો કેટલા પ્રમાણમાં સંયોજકો તો 2 ગુણોત્તર છે એ બધી જગ્યાએ સેમ છે. તમારામાં એક કાર્બોનેટ વાળું ઉદાહરણ આપેલું છે, એક સંશ્લેષિત છે અને બીજું છે એ કુદરતી છે. તેમાં બંનેમાં જે કંઈ પ્રમાણ છે એ કેવું છે તો કે સેમ રહેલું છે. બરોબર, બંનેમાં કેવું છે? પ્રમાણ છે. એટલે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ કે કોઈ પણ જગ્યાએ છે એ એમના પેલા એમના પ્રમાણમાં કઈ ફેરફાર થતો નથી. તો એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે કહેવાય છે. ક્યારેક નિશ્ચિત સંઘટનનો નિયમ પણ છે આને કહે છે. એટલે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ એક ગુણોત્તર યાદ રાખો એટલે તમને ધ્યાનમાં આવી જાય કે શું કહેવા માંગે છે આ નિયમ જે છે એ શું કહેવા માંગે છે. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ સ્પ્રાઉટ નામના સાયન્ટિસ્ટે છે એ આ નિયમ છે એ આપ્યો તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ રીતના પહેલા તો જોયો આપણે દળ સંચયનો નિયમ, ત્યાર પછી છે એ જોયો નિશ્ચિત પ્રમાણનો નિયમ. દળ સંચયનો નિયમ આપણને શું કહે કે ભાઈ દળ સંચયનો નિયમ એમ કહે છે કે દ્રવ્યનો નાશ કે વિનાશ શક્ય સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં છે એ કન્વર્જેબલ છે. બરોબર, તો એ છે એ બે નિયમો. ત્યાર પછી છે ગુણક પ્રમાણનો નિયમ. ટોટલ આપણે 3 નિયમો જોયા, આ ત્રીજો નિયમ છે. બરોબર, તો ગુણક પ્રમાણનો નિયમ છે એ આપણને શું કહે? ગુણક પ્રમાણનો નિયમ આપણે અહીંયા એક્ઝામ્પલ ઉપરથી જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે સંયોજક છે. હાઇડ્રોજન અને ઓક્સિજન, અહીં હાઇડ્રોજન છે 2 ગ્રામ, ઓક્સિજન છે કેટલા ગ્રામ છે? 16 ગ્રામ. તો આ છે એ કેટલા ગ્રામ? પાણી છે બનાવવા 18 ગ્રામ છે મળે, એટલે પાણી પ્રોડક્ટ છે મળે છે. તો આમાં આપણે જોઈએ કે એક તત્વ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે છે સંયોજાય છે. બરોબર, અહીંયા છે એ 2 ગ્રામ અને 16 ગ્રામ. તો આ 16 ગ્રામ 2 અને 16 સંયોજાય એટલે એનો મતલબ એવો કે પાણી જ મળશે, ત્યાં પછી એસિડ કે બીજી કઈ વસ્તુ મળશે નહીં. સમજ પડી કે જ્યારે નિશ્ચિત દળ છે, તત્વનું નિશ્ચિત દળ છે એ અન્ય તત્વના નિશ્ચિત દળ સાથે છે એ સંયોજાય છે,
ત્યારે છે આપણને પ્રોડક્ટ મળે છે. તો આ પ્રકારે એક નિશ્ચિત પ્રમાણમાં તો એને ગુણક એક નિશ્ચિત પ્રમાણમાં છે એમનું દળ છે રહેલું હોય છે એટલે ગુણક પ્રમાણનો નિયમ કીધો. એવું એક્ઝામ્પલ આપણે બે નું કમ્પેરીઝન કરીએ તો આમાં હાઇડ્રોજન છે બરાબર. તો આમાં હાઇડ્રોજન છે એ 1 ગ્રામ લીધો છે. હાઇડ્રોજન કેટલો લીધો છે? 1 ગ્રામ છે અહીંયા લીધો છે બરાબર. અને ઓક્સિજન છે 32 લીધો છે. હાઇડ્રોજન 1 ગ્રામ અને ઓક્સિજન છે એ 2 ગ્રામ. હાઇડ્રોજન 2 ગ્રામ, ઓક્સિજન છે અહીંયા 32 ગ્રામ છે લીધો છે. તો જ્યારે આ પ્રકારનું જ્યારે સંયોજન થાય બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન એમનું નિશ્ચિત દળ છે એ સંયોજાવાથી એક નિશ્ચિત પ્રમાણમાં છે એ આપણને આ પ્રોડક્ટ છે મળી એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ નો ઉપયોગ એઝ એ એન્ટીસેપ્ટિક તરીકે છે થાય છે. એન્ટીસેપ્ટિક તરીકે એટલે કે અહીં પેલું કટ્સ પડી હોય તો એમાં છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે યુઝ થાય છે. એટલે ગુણક પ્રમાણનો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ બે તત્વના દળ છે એ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય અને પ્રોડક્ટ છે આપે છે બરોબર. અને એક સાદો પૂર્ણાંક ગુણોત્તર છે આપણને મળે. શું મળશે? સાદો પૂર્ણાંક ગુણોત્તર છે એ મળે. તો જોઈએ અહીંયા તો 2:16 અહીંયા ગુણોત્તર છે એ 2:16 નો મળશે અને અહીંયા છે એ 2:32 નો ગુણોત્તર છે એ મળશે બરોબર. તો ગુણક પ્રમાણનો નિયમ છે આપણને એવું કહે છે કે બે તત્વના દળ નિશ્ચિત પ્રમાણમાં છે સંયોજાય છે. તો આ રીતના સાદો ગુણોત્તર છે એને તો આ થયો ગુણક પ્રમાણનો નિયમ. આ ત્રીજો નિયમ છે આપણે જોયું. ત્યાર પછી છે એ ગેલ્યુસકનો વાયુમય કદનો નિયમ. ગેલ્યુસકનો વાયુમય કદનો નિયમ. આ ચોથો પાંચમો નિયમ છે થશે. ચોથો નિયમ છે થશે. તો ગેલ્યુસક એક વાયુમય કદનો નિયમ છે. હવે આમાં કેવું થશે તો કે બંને પ્રોડક્ટ જે છે એ વાયુમય અવસ્થામાં હોવી જરૂરી છે. બંને કોઈ રો મટીરીયલ બને છે, કોઈ રો મટીરીયલ છે, તમારે કોઈ પ્રોડક્ટ મેળવવા માટે તમે રો મટીરીયલ લેશો તો જ્યારે બંને એક એક્ઝામ્પલ લઈએ H ગેસિયસ ફોર્મ, O ગેસિયસ ફોર્મ બરાબર, H2O ગેસિયસ ફોર્મ. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના ગેસિયસ ફોર્મમાં સંયોજાવાથી આપણને H2O ગેસિયસ ફોર્મમાં છે મળે છે. તો ગેલ્યુસેકના નિયમમાં વાયુમય તત્વ નિયમ આપણને આપ્યો તો એમાં એક પહેલી પ્રાયોરિટી છે, પહેલી કન્ડિશન એ છે કે બંને જે રો મટીરીયલ છે કે કોઈ પણ પદાર્થ છે એ કેવા હોવા જોઈએ તો કે ગેસિયસ સ્ટેટમાં છે હોવા જોઈએ. જો ગેસિયસ સ્ટેટમાં હશે તો જ છે આ નિયમ છે આપણે લાગુ પાડી શકીશું. એ સિવાયની એક એને બીજી કન્ડિશન આપી છે કે ગેલ્યુસેકના નિયમમાં એને એવું કીધું છે કે નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત દબાણ, નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત દબાણ. પહેલું તો એને વાયુમય અવસ્થા હોવી જરૂરી છે. પહેલું એવું કીધું કે વાયુમય અવસ્થા. પછી બીજું એમ કહે છે કે નિશ્ચિત તાપમાન અને દબાણ. નિશ્ચિત તાપમાન અને દબાણ, વાયુમય અવસ્થા, નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત દબાણ. બરોબર. હવે એક પ્રકારે આમ જોઈએ તો આ એક પ્રકારનો કદ આધારિત છે નિયમ કે બે વાયુઓના કોઈ ચોક્કસ કદ છે એ
મિક્સ થવાથી આપણને પ્રોડક્ટ છે મળે છે. કદ છે અહીંયા કદને કન્સિડર કરવાનું છે, દળને કન્સિડર કરવાનું નથી, વોલ્યુમ. તો આને કદને આધારે છે એ ગેલ્યુસેકને છે, ગેલ્યુસેકે જે નિયમ આપ્યો વાયુમય કદનો એ જે નિયમ છે કેના આધારે છે તો કે કદને આધારે છે એ આપેલો છે એમ કહી શકાય. તો એમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણે જે એક્ઝામ્પલ લીધેલું છે તો એમાં આપણે એમાં 100 બરોબર. આનું 100 કદ ગણીએ ખાલી કદ. આનું 50, આનું છે 100. બરોબર. તો હવે અહીંયા શું છે તો કે 100 કદ છે હાઇડ્રોજનનું, 50 કદ છે અહીંયા ઓક્સિજનનું છે. આપણને જે પ્રોડક્ટ મળે છે એ 100 કદની છે એ H2O વેપર ફોર્મમાં છે આપણને મળે છે. બરોબર. હવે કદને આધારે છે એટલે આપણને એમ થાય કે ભાઈ અહીંયા 100 ને 200 ને પ્રોડક્ટ છે એમ સરવાળો મળવો જોઈએ 300 નો. બરોબર. 200 નો સરવાળો છે એ મળવો જોઈએ. પણ ખરેખર એવું નથી. આપણે તમે બગીચામાં પેલું બેલેન્સ જોયું છે કે એક સાઈડ છે કોઈ ભારે ભરખમ વ્યક્તિ બેહે, એક સાઈડ કોઈ જેનો વેઇટ ઓછો છે એ વ્યક્તિ બેહે તો કઈ ફેર પડશે નહીં. પરંતુ જે ભારે ભરખમ વ્યક્તિ છે એ જે સાઈડ બેઠી છે એની વિરુદ્ધ સાઈડ, ઓપોઝિટ સાઈડ 5 થી 6 વ્યક્તિ એવી બેસે કે જે છે એમના વેઇટ છે બહુ ઓછા છે, તો પેલી વ્યક્તિ છે એ બેલેન્સ થશે. બરોબર. તો અહીંયા જે વોલ્યુમ જે રહેલું છે ઓક્સિજન શું કરશે? ઓક્સિજન ભલે લોઅર વોલ્યુમમાં છે, ઓક્સિજન કેવો છે તો કે લોઅર વોલ્યુમમાં છે, પરંતુ એ આ જે 100 જે હાઇડ્રોજન છે એને છે એ પકડી રાખે છે. સમજ પડી કે જે 100 જે અહીંયા એનું કદ જે છે એને પકડી રાખે છે. એટલે કે આ કદ આધારિત છે, એક નિશ્ચિત કદમાં છે એ સંયોજાય છે ત્યારે છે આપણને પ્રોડક્ટ વેપર ફોર્મમાં મળે છે, પાણીનું વેપર મળે છે. બરોબર. તો આને કદ આધારિત છે એ નિયમ છે એ ગેલ્યુસેકે છે આપેલો છે. અને આને નિશ્ચિત કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ છે એ કહેવાય છે. કેવો કહેવાય છે? કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ છે આને કહે છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. તો કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ આ પણ એક સાદો ગુણોત્તર આપે છે. બરોબર. આને તમે 2:1 ના ગુણોત્તર વડે છે દર્શાવી શકો. 2:1 નો ગુણોત્તર છે રહે છે. બરોબર. આ થયો ગેલ્યુસેકનો વાયુમય કદનો છે નિયમ છે આને કેવો ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. તો કે નિશ્ચિત કદમાં હશે, દળને કન્સિડર કરવાનું નથી. અહીંયા મુખ્ય વાત એ છે દળને કન્સિડર નહીં કરવાનું. વોલ્યુમ કેટલું છે? બે કોઈ રો મટીરીયલ લ્યો છો, બે ગેસીસ લ્યો છો તો એમનું વોલ્યુમ કેટલું છે એ છે તમારે અહીંયા નોટ કરવાનું છે. તો એના આધારે આપણને પ્રોડક્ટ છે મળે. તો ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ એ આપણને વાયુમય અવસ્થામાં હોવી જોઈએ, નિશ્ચિત તાપમાન અને દબાણ, કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ છે આને કહેવાય. તો આ તો ગેલ્યુસેક નો વાયુમય કદનો નિયમ અને એક સાદો ગુણોત્તર પણ છે આપે છે. ત્યાર પછી છે એવોગેડ્રો નિયમ. દળ સંચયનો નિયમ જોયો, નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો, ત્યાર પછી ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ જોયો અને હવે જે છે એ આપણે જોઈએ એવોગેડ્રો નિયમ. એવોગેડ્રો નિયમ આપણને શું કહે છે એ જોઈએ. તો એવોગેડ્રો નિયમ
સમાન દબાણ સમાન તાપમાન સમાન દબાણે અણુઓ છે એ કદની એ અણુઓ જે છે પરમાણુઓ અને વાયુની અણુઓ સમાન સંખ્યામાં હોય છે કેવા હોય છે સમાન સંખ્યામાં સંખ્યા કેવી હોય છે સમાન ક્યારે સમાન કદમાં જોવા મળે એમ કહીએ કે સમાન તાપમાને અને દબાણે કેવી છે અણુઓની સંખ્યા સમાન તાપમાન સમાન દબાણે અણુઓની સંખ્યા કેવી છે તો કે સંખ્યા સમાન છે એ જોવા મળે છે એટલે કે કોઈ પણ વાયુ કોઈ પણ પદાર્થ તો એમાં જે એની સ્ટાન્ડર્ડ પોઝિશન છે સ્ટાન્ડર્ડ કન્ડિશન છે કે ટેમ્પરેચર પ્રેશર જો એ ઇક્વલ હોય સમાન હોય તો અણુઓની સંખ્યા કદમાં કેવી રહેશે તો કે સમાન રહેશે આવું એવોગેડ્રોના નિયમ એવોગેડ્રો દ્વારા છે કહેવામાં આવ્યું કોના દ્વારા કહેવામાં આવ્યું તો કે એવોગેડ્રો દ્વારા છે કહેવામાં આવ્યું પરંતુ એ સમયમાં એટલા બધા સંશોધનો નહીં થયેલા હોવાને લીધે એ સમયમાં આ વાત છે એમને પૂરેપૂરું સમર્થન ના મળ્યું પાછળથી જો કે આમના ઉપર સારું એવું રિસર્ચ છે એ થયું પરંતુ એ સમયે બહુપરમાણુય કોઈ પરમાણુ છે જે બહુપરમાણુય છે એવું એમાં એવું માનવામાં આવતું નહોતું દાખલા તરીકે આપણે H2 લઈએ કે O2 લઈએ તો કોઈ એક પરમાણુ છે એ તેની જ જેવા અન્ય પરમાણુ સાથે છે એ સંયોજાઈ શકતો નથી એવું છે એ સમયની માન્યતા છે રહેલી હતી એટલે H2 અને O2 એમાં જે બહુપરમાણુય આપણે એક કરતા વધારે બહુપરમાણુયતા છે એ સ્વીકારવામાં આવતી નહોતી એટલે આ નિયમ ઉપર છે એ વધારે પડતું કઈ પેલું સંશોધન કે એવું સમર્થન મળેલું નહીં પરંતુ આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન એમના એક કદ સંયોજાય અને એક આપણે વોલ્યુમ છે કદ નિશ્ચિત કદનો નિયમ છે આપણે જોઈએ તેમાં હાઇડ્રોજન ઓક્સિજન અને બે કદ આપણને શું મળે છે પાણી H2 બરાબર શું મળે છે H2O છે મળે છે તો આ જે એક્ઝામ્પલ જે છે એમાં હાઇડ્રોજનની સંખ્યા અને ઓક્સિજનની સંખ્યા સમાન ટેમ્પરેચર કદમાં કેવી છે સમાન ટેમ્પરેચર અને દબાણે એ છે સમાન છે એક સરખી છે કદમાં છે રહેલી છે એવું છે કહી શકાય તો એક પણ ઓક્સિજન અહીંયા કદાચ ઓક્સિજન વધારે લો તો એક પણ ઓક્સિજન પ્રક્રિયા કર્યા વગરનો રહેતો નથી એવું છે આમાંથી પ્રતિપાદિત થાય એટલે કે સમાન તાપમાને અને દબાણે અણુઓની સંખ્યા કેવી હોય છે સમાન છે હોય છે કદમાં કેવી હોય છે સમાન હોય છે કે એમાં કઈ વધઘટ હોતી નથી કે ભાઈ 500 મોલેક્યુલ 500 જે છે પરમાણુ હાઇડ્રોજનના 200 પરમાણુ છે એ કોઈ ઓક્સિજન એવું હોતું નથી પરંતુ એવોગેડ્રો દ્વારા છે આ નિયમ છે અપાયો એમાં છે બહુપરમાણુયતા સ્વીકારેલી એ સમયમાં હતી ન હોવાને લીધે ત્યારે અમને સમર્થન ન મળ્યું પરંતુ એક એક્ઝામ્પલ ઉપરથી આપણે એ નક્કી કરી શકીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે સંયોજાય તો કોઈ એક પાત્રમાં તમે લ્યો છો તો ત્યારે એમાં એક પણ ઓક્સિજન છે એ પ્રક્રિયા કર્યા વગર રહેતો નથી કે હાઇડ્રોજન પણ એક પણ પ્રક્રિયા કર્યા વગર રહેતો નથી તો આ તો એવોગેડ્રો
ત્યાર પછી છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. ધોરણ 9 થી હવે તો આવે છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. તો ડાલ્ટને એવું કીધું કે ભાઈ દ્રવ્ય છે એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે. દ્રવ્ય શું છે તો કે અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે. પરમાણુ એટલે શું તો કે એની પહેલા પણ ડેમોક્રિસ્ટ અને લ્યુસિફસ આ બે સાયન્ટિસ્ટો છે એ ભારતના સાયન્ટિસ્ટો પણ રહેલા છે, પકુદા કાત્યાયન અને મહર્ષિ કણા. એમણે છે એ પરમાણુ વિશે છે ખ્યાલ આપેલો કે દ્રવ્યનો એવો અવિભાજ્ય અંગ કે એને ફરીથી ડિવાઈડ કરી શકાતો નથી. એટલે કે અવિભાજ્ય અંગ છે. એક તમે કોઈ પણ દ્રવ્ય છે ને ડિવાઈડ કરતા જાવ એક સમય એવો આવશે કે એના બે વિભાગ પડી શકશે નહીં. તો એને છે પરમાણુ તરીકે છે ડિફાઇન કરવામાં આવ્યો. તો દ્રવ્ય છે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે એવું કોણે પ્રતિપાદિત કર્યું? ડાલ્ટને છે એની પોતાની પરમાણુય સિદ્ધાંતમાં કીધું. તો પહેલું સ્ટેટમેન્ટ એનું એવું હતું કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનો બનેલું છે. તો આ જે શોધ છે એ તમે જુઓ તો બેઝિકલી ઇન્ડિયામાં જ થયેલી છે. કઈ રીતના? મહર્ષિ કણાદ અને પકુદા કાત્યાયન એમના જે ગ્રંથો છે એમાં છે એ આમનો ઉલ્લેખ છે કરેલો છે પરમાણુ. અને એ જ સમયગાળા દરમિયાન ગ્રીકમાં ડેમોક્રિસ્ટ નામના સાયન્ટિસ્ટ છે, ડેમોક્રિસ્ટ અને તેમના એક લ્યુસિફસ એમણે છે એ જ સમયગાળા દરમિયાન એમણે છે આ વાત ઉપર છે પોતાનું સમર્થન છે, પોતાનું મંતવ્ય છે રજૂ કરેલું હતું. તો પહેલું એણે એમ કીધું કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું છે બનેલું છે. ત્યાર પછી એણે એમ કીધું કે કોઈ એક તત્વના પરમાણુ, માની લ્યો કે સોડિયમ છે, તો એ તત્વના પરમાણુઓ એક સરખા જ ગુણધર્મ ધરાવતા હશે. પછી સોડિયમ અને તમે પાછા ક્લોરીનના બંનેના બે અલગ અલગ તત્વના પરમાણુઓ કેવા હશે? તો કે અલગ અલગ ગુણધર્મો ધરાવતા હશે. તો એણે બીજું સ્ટેટમેન્ટ એનું એવું હતું કે કોઈ એક તત્વના પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે. તો સોડિયમનું ઉદાહરણ લઈએ. સોડિયમ છે એને હવાના સંપર્કમાં લાવવાથી એ સળગી ઉઠે છે. તો પૂરા વિશ્વમાં સોડિયમ હવાના સંપર્કમાં લાવવાથી સળગી ઉઠે, બરોબર? એમાં એવું તો બને નહીં કે ભાઈ સાવરકુંડલાનો સોડિયમ છે એ અમરેલીના સોડિયમ કરતા છે એ કંઈક અલગ છે, એવું બનતું નથી. કોઈ એક તત્વના પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. પછી બે અન્ય હોય, જુદા હોય, તો એ અલગ અલગ ગુણધર્મો છે ધરાવે છે. તો બીજું સ્ટેટમેન્ટ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંતમાં આપણને એમ કીધું કે ભાઈ કોઈ એક તત્વના પરમાણુ છે એ ગુણધર્મો છે અલગ સમાન ગુણધર્મો છે ધરાવે છે. ત્યાર પછીનું ત્રીજું સ્ટેટમેન્ટ એનું એવું હતું કે કોઈ નિશ્ચિત પ્રમાણ તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજન અને સંયોજન બનાવે છે.
તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય અને સંયોજન બનાવે. નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એ આપણે આગળ ભણી ગયા. તો એ છે એ ડાલ્ટને પણ એમનું છે એ ડાલ્ટન એમના સ્ટેટમેન્ટમાં પરમાણુય સિદ્ધાંતમાં છે એ આપે છે. ત્યાર પછી આપણને એવું કહે છે કે તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તે પરમાણુઓનો નાશ કે સર્જન કરી શકતો નથી, પરંતુ એ આપણે આગળ દળ સંચયનો નિયમ ભણ્યા એમાં એ પણ શીખી ગયા કે ભાઈ દ્રવ્યનો નાશ કે સર્જન શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં છે શું પામે છે તો કે રૂપાંતરણ છે પામે છે. તો દ્રવ્યનો અવિભાજ્ય કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પરમાણુઓનો નાશ કે ઉત્પત્તિ થઈ શકતી કોઈ પણ પ્રક્રિયા દરમિયાન નાશ કે ઉત્પત્તિ થઈ શકતી નથી. તો આ જે છે એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની જે કેટલીક ધારણાઓ હતી, ધારણાઓ તો ન કહી શકાય કારણ કે એમની જે વિધારણાઓ હતી મોસ્ટ ઓફ છે સાચી છે. તો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. કોઈ પણ એક તત્વના પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે, તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય અને સંયોજન છે બનાવે છે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પરમાણુનો નાશ કે ઉત્પત્તિ થઈ શકતી નથી. આવું છે ડાલ્ટને પોતાના પરમાણુય સિદ્ધાંતમાં છે એ કીધું. તો આ રીતના ડાલ્ટને છે એ પોતાનો નિયમ છે એમાં પરમાણુય સિદ્ધાંતમાં છે આ કહીએ. તો આ જે હતા રાસાયણિક સંયોગીકરણના નિયમો, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગેલિલિયસના વાયુમય કદનો નિયમ, ત્યાર પછી એવોગેડ્રો નિયમ અને આ છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. એ છે એ મૂળ કેમિસ્ટ્રીના બેઝમાં છે રહેલા. અમુક નિયમો એવા છે કે જે છે એ થોડોક ટાઈમ માટે છે એ સાચા ઠેરા, પાછળથી નવા સંશોધનોને કારણે એમાં ક્યાંક ને ક્યાંક છે એરર છે ઊભી થતી. તો આ હતો ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત અને રાસાયણિક સંયોગીકરણના નિયમો છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછી છે પરમાણુય દળ. પરમાણુય દળ તો અવિભાજ્ય કણ છે. પરમાણુ એટલે શું તો કે અવિભાજ્ય કણ છે. તો એ કણ જે રહેલો છે એમનું પણ કંઈક દળ હોય, બરોબર? તો એ દળ હશે તો એમનું દળ હોય તો એમના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો વજન પણ છે. તો પરમાણુય દળ એટલે શું તો કે એ હકીકતમાં એક નાનામાં નાનો કણ રહેલો છે. પરમાણુ છે નાનામાં નાનો કણ છે તો એમનું છે એ કંઈક ને કંઈક દળ રહેલું તો એને શું કહેવાય? પરમાણુય દળ છે કહેવાય. હાલની મેથડ પ્રમાણે, લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા છે એ પરમાણુય દળ છે એ નોટ કરવામાં આવે છે. સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી શું થાય તો કે એનાથી તમે જે કોઈ નવો કમ્પાઉન્ડ શોધો છો, જે નવો કમ્પાઉન્ડ શોધાય છે અને આ મેથડ દ્વારા એમની આખી એમ કહી શકાય કે એનું બંધારણ છે, એમાં કેવા પ્રકાર, કઈ રીતના એની 3 ડાયમેન્શનલ ગોઠવણી છે, એમના રહેલા પરમાણુઓનું દળ કેટલું છે, તે છે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી છે
નોટ કરવામાં આવે છે. સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ બીજું કંઈ નથી પરંતુ એ એક પ્રકારનો ડાયાગ્રામ છે, ગ્રાફ છે એ આપતો હોય છે અને એના આધારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે છે એ આપણે એનું પરમાણુય દળ છે એ નોટ કરી શકીએ છીએ. તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ એ છે એ યાદ રાખવાનું છે લેટેસ્ટ સંશોધન પ્રમાણે. પરંતુ લેટેસ્ટ સંશોધન પ્રમાણે તો આપણે સ્પેક્ટ્રોસ્કોપિક થી છે એ નોટ કરી શકીએ. આ મેથડ હતી નહીં, આ ટેકનોલોજી આપણી પાસે હતી નહીં, હજી ડેવલપ નહોતી થયેલી. એ પહેલા કઈ રીતના સાયન્ટિસ્ટો દ્વારા છે એ પરમાણુય દળ છે શોધવામાં આવતું તો કે સાપેક્ષ. માની લો કે કોઈ એક હાઇડ્રોજનનું આપણે દળ નોટ કરી લીધું તો 1 છે એનું પરમાણુ દળ કેટલું થાય? 1 U થાય. બરોબર? એ એમની પહેલા નોટ કરવામાં આવતો હતો. તો 1 છે તો એ પરમાણુય દળ છે એ પરમાણુય દળને 1 તરીકે લઈ લીધું. હવે જ્યારે એની સાથે માની લો કે આ હાઇડ્રોજન છે અને એમની સાથે કોઈ બીજો અન્ય પરમાણુ જોડવામાં આવે તો એ અન્ય પરમાણુ જ્યારે જોડવામાં આવે તો એના આધારે જે સરવાળો મેળવો, માની લો કે આ જે છે એ કાર્બન જોડાણો. શું જોડાણો? કાર્બન જોડાણો અને આનું વજન છે 13. કેટલું આવ્યું? 13. તો એના ઉપરથી આપણે નોટ કરી શકીએ કે ભાઈ હાઇડ્રોજનનું વજન તો શું કેટલું હતું? તો કે 1 હતું. જ્યારે કાર્બનનું વજન હવે પછી જે જોડાયેલો કમ્પોનન્ટ છે એનું વજન કેટલું? જોડાયેલો પરમાણુ છે એનું વજન કેટલું છે? તો કે 12 છે. તો એમ સાપેક્ષતાના આધારે એક ટાઈમ એવો હતો કે જ્યારે છે એ પરમાણુય દળ છે એ શોધવામાં આવતું. સાપેક્ષતાના આધારે કે એકની સાપેક્ષે છે બીજાનું છે પરમાણુય દળ છે શોધવામાં આવતું. તો એ પરમાણુય દળ શોધતા કેટલાક સમસ્થાનિકો છે મળ્યા. કેટલાક સમસ્થાનિકો એટલે કે તમે ધોરણ 10 માં સમસ્થાનિકો વિશે આઈ થિંક તમારે અભ્યાસ છે આવી ગયો છે. તો સમસ્થાનિકો જે છે એ 12C, એક એક્ઝામ્પલ આપું, 12C છે. ત્યાર પછી છે કાર્બન 13C, 12C અને 14C. તો આ સમસ્થાનિકો છે આપણને મળ્યા. તો સમસ્થાનિકો જે મળ્યા એનું પણ વજન છે એ નોટ કરવામાં આવતું. તો એ સમસ્થાનિકોના આધારે એ જે સમસ્થાનિકો માની લો કે 13C આ સમસ્થાનિક છે કાર્બન, એ છે સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. એના સાપેક્ષે છે એ બીજા બધા પરમાણુઓ જે છે એમનું પરમાણુય દળ છે નોટ કરવામાં આવે અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી અત્યારે પણ 13C NMR 12C NMR આ પ્રકારની મેથડ જે છે એ રહેલી છે. સાપેક્ષમાં વજન છે એ નોટ કરવા એમનું જે પરમાણુય દળ છે શોધવામાં આવે છે. તો આ પ્રકારે જે છે એ પરમાણુય દળ છે શોધવામાં આવતું. ત્યાર પછી જે છે એ આણ્વીય દળ છે રહેલું છે. આણ્વીય દળ છે એ આપણે જોઈએ. પરમાણુય દળ છે એ આપણે જોયું. તો સરેરાશ આણ્વીય દળ છે એ આપણે પહેલા જોઈએ. આણ્વીય દળ જે છે એ કઈ રીતના નોટ કરવામાં આવે? તો જ્યારે કોઈ પણ તત્વ હોય તો એમના સમસ્થાનિકો પણ છે એ મળી આવતા હોય છે. તો એ સમસ્થાનિકો મળી આવતા હોય અને એમની પ્રચુરતા પણ રહેલી હોય છે. એટલે કે કોઈ કાર્બન 13 છે એટલે કે એક સમસ્થાનિક છે એની પ્રચુરતા 85% છે. બીજો એક એમનો સમસ્થાનિક એવો ને એવો છે, માની લો કે 12C છે, 12C બરાબર, 12C ની 98% માની લઈએ. 13C ની પ્રચુરતા છે 1% છે, ખાલી 1% મળી આવે છે. અને 14C છે એમની કેટલી મળી આવે તો કે 2 × 10⁻⁻10 બહુ પ્રચુર માત્રામાં એટલે બહુ માઇનર પ્રમાણમાં છે જોવા મળે છે.
તો પરમાણુય દળ જે એમના રહેલા છે એમાં પણ થોડું વેરિએશન છે રહેલું હશે. તો હવે એ જે તત્વ છે એનું એક્ઝેક્ટ કઈ રીતના આપણે નોટ કરવું, પરમાણુય દળ એમનું આણ્વીય દળ એમનું એક્ઝેક્ટ કઈ રીતના નોટ કરવું, તો એમની પ્રચુરતા એટલે કે કેટલા પ્રમાણમાં છે, બરોબર, કે ભાઈ માની લો કે એ 12% છે, પહેલું આપણે જોયું 98% છે, એનું પરમાણુય દળ કેટલું થાય તો કે 12 છે. પ્રચુરતા 98%, પરમાણુય દળ 12, સમજ પડી? તો આ બે એમનો બેનો મલ્ટીપ્લિકેશન 13 સી લઈએ. છે તો કાર્બનનો સમસ્થાનિક, નાઇટ્રોજનનો તો સમસ્થાનિક છે નહીં, કાર્બનનો સમસ્થાનિક છે. તો આનું દળ જે છે એ કેટલું રહેલું પરમાણુય દળ 13 છે. જ્યારે કાર્બન 14 તો એનું પરમાણુય દળ 14 છે. તો આ બંનેના મલ્ટીપ્લિકેશન થી જે એવરેજ મળે, આપણને જે જવાબ મળે એને આપણે એનું આણ્વીય દળ તરીકે સ્વીકારી લેતા હોઈએ છીએ. આ પ્રકારની મેથડ છે રહેલી છે. સરેરાશ આણ્વીય દળ ઉપરથી છે આપણે એમની એવરેજ કાઢી અને જે જવાબ મળે, જે એમની વેલ્યુ આવે એને આપણે છે શું કરતા હોઈએ તો કે એમનું આણ્વીય દળ છે એ આપણે છે નોટ કરી શકતા હોઈએ છીએ. એટલે કે સમસ્થાનિકો જેટલા એટલું એનું કેટલું છે એની પ્રચુરતા અને પરમાણુય દળ એના આધારે એનું સરેરાશ આણ્વીય દળ છે મળી જાય. એટલે કાર્બનનું સરેરાશ આણ્વીય દળ કેટલું છે 12. કાર્બનનું સરેરાશ આણ્વીય દળ છે એ છે આપણને 12 છે જોવા મળે છે. 12 U યુનિફાઈડ માસ, 12 U એટલે યુનિફાઈડ માસ. પહેલા છે એ AMU એટોમિક માસ યુનિટ, એટોમિક માસ યુનિટ પહેલા AMU વપરાતો હતો. હવે છે ખાલી U છે વપરાય છે, બરાબર. એટોમિક માસ યુનિટ ને બદલે ખાલી U છે. તો કાર્બનનું સરેરાશ આણ્વીય દળ છે 12. હવે કોઈકનું આપણને આણ્વીય દળ છે એ શોધવાનું કે તમારી બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે એ જોઈએ. તો આણ્વીય દળ CH4 નું આણ્વીય દળ કીધું છે. કોનું કીધું છે? CH4 એટલે કે મિથેન. તો આપણને કાર્બનનું આણ્વીય દળ તો ખબર જ છે કેટલું છે તો કે 12 રહેલું છે. અહીંયા સંખ્યા પણ કેટલી છે? 1 છે. કાર્બનની સંખ્યા કેટલી છે? 1. તો આપણે 12 લખીએ. કદાચ જો અહીંયા 2 લખેલી હોત તો આપણે 12 ને 24 લખવી પડે, પરંતુ અહીંયા 1 જ છે એટલે 12. હાઇડ્રોજનનું તમને ધ્યાનમાં જ છે કે 4 છે અને એમનું આણ્વીય દળ આપણે 1 નોટ કરીએ છીએ. એનું પરમાણુય દળ એમનું કેટલું છે? 1 નોટ કરીએ. આ જે છે એમનું 12 છે. કાર્બનનું કેટલું છે? 12. તો 12 ને 4 16. તો 16 U જે રહેલું છે એ CH4 નું છે શું થાય? આણ્વીય દળ છે થશે 16 U. તો એ શું છે તો કે એ જે છે એ એનું આણ્વીય દળ છે થશે, બરાબર. ત્યાર પછી એક બીજું ઉદાહરણ તમને આપેલું છે H2O. તો H2O જોઈએ તો 2 H રહેલા છે. કેટલા રહેલા છે? 2 H છે રહેલા છે. 2 H હોય એટલે એનું પરમાણુય દળ પણ કેટલું છે તો કે 1 એટલે 2 થઈ જાય પ્લસ ઓક્સિજનનું પરમાણુય દળ એ છે 16 છે. કેટલું છે? 16. પ્રાયોગિક રીતે નોટ થયેલું છે તો એ 16. H2O નું આણ્વીય દળ છે કેટલું થાય?
તો કે 18 થશે. કેટલું થશે? 18 છે થશે. તો આવી રીતના CH4H2 એ સિવાય ઘણા બધા તમે તત્વોનું છે એ આણ્વીય દળ સંયોજનોનું છે આણ્વીય દળ છે તમે કાઢી શકો. એક તમારું એક્ઝામ્પલ બુકનું એક્ઝામ્પલ ગ્લુકોઝ વિશેનું છે એ તમારા હોમવર્કમાં છે હું તમને આપીશ કે ગ્લુકોઝનું એ સિવાયના પણ ઘણા બધા એક્ઝામ્પલ છે એ પણ હું છે એ આપીશ. બરોબર? તો આ શું થયું? આણ્વીય દળ છે એ થયું ગણાય. બરોબર? તો આણ્વીય દળ, પરમાણ્વીય દળ, સરેરાશ આણ્વીય દળ છે જોયું. ત્યાર પછીનું છે સૂત્ર દળ છે. શું રહેલું છે? સૂત્ર દળ. આ સૂત્રદળ એટલે શું? તો કોઈ સોલ્ટ હોય, આ બધા આ જે પદાર્થો આપણે જોઈએ એ બધા ઓર્ગેનિક કમ્પોનન્ટ જોઈએ. કોઈ સોલ્ટનું આપણે ઉદાહરણ લઈએ અથવા તો જેમાં ધન અને ઋણ આયનો છે સેટ થયેલા છે. ધન અને ઋણ NaCl નું આપણે એક્ઝામ્પલ લઈએ. તો NaCl ની તમે 3 ડાયમેન્શનલ અરેન્જમેન્ટ જો NaCl સોલ્ટ ની તમે 3 ડાયમેન્શનલ અરેન્જમેન્ટ તમે જોવો તો એમાં એક સોડિયમ છે એ 6 ક્લોરીન થી ઘેરાયેલો હોય છે. Na જે છે 6 ક્લોરીન થી છે ઘેરાયેલો. બરાબર? આ ક્લોરીન તમે માની. ત્યાર પછી ક્લોરીન નું પણ એવું જ રહેલું છે કે ક્લોરીન છે કોનાથી ઘેરાયેલો છે? તો કે એ છે સોડિયમ થી છે ઘેરાયેલો છે જોવા મળે. બરોબર? તો એ રીતના જે સોડિયમ અને ક્લોરીન આ બંને જે છે એમનું ચોક્કસ જે દળ રહેલું છે એના આધારે આપણે સૂત્ર દળ છે નક્કી કરી શકીએ. આ જે છે નેગેટિવ છે બધા. આ છે કેવું છે? કે પોઝિટિવ છે. 3 ડાયમેન્શનલ અરેન્જમેન્ટમાં છે નેગેટિવ અને પોઝિટિવ ધન અને ઋણ આયન છે બંને સેટ થયેલા હોય છે. તો NaCl નું સૂત્ર દળ જોઈએ તો પહેલા તો સોડિયમ નું દળ જોવું પડે અને પછી છે Cl. તો આપણને બંનેના છે પ્રાયોગિક રીતે જે કંઈ નોટ થયેલા છે દળ એ છે એ આપણને યાદ છે હોવા જોઈએ. તો પહેલા તો સોડિયમ નું પરમાણ્વીય દળ અને ત્યાર પછી ક્લોરીન નું પરમાણ્વીય દળ. સોડિયમ નું પરમાણ્વીય દળ ત્યાર પછી ક્લોરીન નું પરમાણ્વીય દળ. સોડિયમ નું કેટલું છે? 23 છે. પ્રાયોગિક રીતે નોટ થયેલું નાનું છે 35.5. બરાબર? સોડિયમ નું 23 અને ક્લોરીન નું છે એ 35.5 છે. એ પ્રાયોગિક રીતે છે નોટ થયેલું. તો આ પેપરમાં પરમાણુ દળનો સરવાળો આપણને 58.5 છે મળે છે. આને શું કહેવાય? આને શું કહીશું આપણે? સૂત્ર દળ છે આપણે એને કહીશું. શું કહીશું એને? સૂત્ર દળ છે કહીશું. તો સૂત્ર દળ ક્યારે યુઝ થાય? તો કે જ્યારે પદાર્થ જે તમારો રહેલો છે એમાં પોઝિટિવ એટલે કે ધન અને ઋણ વિસ્ભાર વાળા આયનો છે પ્રેઝન્ટ હોય ત્યારે છે એ સૂત્ર દળ છે એ નોટ થાય. ત્યારે સૂત્ર દળ છે બરોબર? તો આ રીતના 58 યુ એ છે NaCl નું સૂત્ર દળ છે થઈ. એ રીતના KCl નું નોટ કરી શકો. બધા જે કઈ સોલ્ટ જે રહેલા છે એમના છે તમે નોટ કરી શકો. તો આ હતું સૂત્ર દળ. તો આ રીતના સૂત્ર દળ છે. ત્યાર પછી પરમાણ્વીય દળ આપણે જોયું, સરેરાશ આણ્વીય દળ જોયું. એ સિવાયનું આપણે આજના આ લેક્ચરમાં આપણે ઘણા બધા એવા ટોપિક જે જોયેલા મતલબ કેમિકલ
જે સંયોગિક કેમિકલ કોમ્બિનેશનના જે કઈ નિયમો હતા એ આપણે છે જોયા. તો આ રીતના જે બેઝ જે રહેલો છે કેમિસ્ટ્રી એ છે આ બધા નિયમો ઉપર છે રહેલો છે. તો સૂત્રદળ અને પરમાણ્વીય દળ જે રહેલા છે એ તમારે છે એક ટાઈમે છે એ તમારે યાદ રાખો. ધીમે ધીમે રહી જ જાય, કારણ કે આ છે ડેઈલી જે છે એ તમારે છે નોટ કરવાના છે. ક્યાંક ને ક્યાંક છે એનો ઉપયોગ છે આવતો રહેશે. તો એ ઉપયોગ આવતો રહે તો સૂત્રદળ, આણ્વીય દળ, સરેરાશ આણ્વીય દળ, પરમાણ્વીય દળ એ બધું છે આપણે આજના લેક્ચરમાં જોયું. આ સિવાયના તમારા બુકમાં જે આપેલા છે એક્ઝામ હોમવર્કમાં તો હું આપી શકું, પરંતુ એ સિવાયના જે કઈ બુકમાં આપેલા છે એ તો પ્રેક્ટિસ કરવાની છે. એ સિવાયના હું હોમવર્કમાં આપીશ એ પણ છે તમારે પ્રેક્ટિસ છે કરવાની છે, જેથી કરીને એક્ઝામમાં ક્યારે આ છે 1 માર્ક ક્વેશ્ચનમાં છે આવી જતા હોય છે. અને હવે પછીનો જે ટોપિક છે મોલ સંકલ્પના એ છે આપણે નેક્સ્ટ લેક્ચરથી છે આપણે શરૂ કરીશું. ઓકે.